મહાપુરુષોની વાણી એ જે જ્ઞાન એમને પ્રાપ્ત થયું છે, ધ્યાન દ્વારા હોય, વેદ વેદાંત કે ઉપનિષદો એનું મનન એનું ચિંતન દ્વારા એ પ્રાપ્ત થયું હોય, એ વ્યક્ત કર્યું આ જે વાણી દ્વારા, શાસ્ત્રો દ્વારા, પુરાણો દ્વારા. કોઈને બેઠો ખાખમાં માથે ત્રિવિધિ તાપ બળે, એ ખોમાં હીરલો હાથી અવસર આવો નહીં મળે પાછો. એને ક્યારે સમજાણું? બાપુ અમને કહેતા હતા ને કે આમ લાંબો શ્વાસ લેવો, એને ક્યારે સમજાણું? બળ કરીને થોડા તૂટ્યા છે તે સમજાણું છે ને. થાક્યા છે કઈક, આપણે આખો દી કામ ન કરો, ઈટોડા ફેરવો હોય, વેકરો ફેરવો હોય કે ભાઈ આ બધું બહુ માથા કટોળ કરે, આખો દી 12 કલાક આપણે ઈટોડા વેકરો ફેરવો હોય તે ખબર પડે ને આ ઠાક વાળી વસ્તુ છે. એ જ્ઞાન થયું ને, એને જ્ઞાન થયું એટલે મને કીધું કે ભાઈ આમાં બહુ બળ કર્યા જેવું નથી, ભૂખ્યા રહ્યા જેવું નથી, બહુ બધી રખડ્યા જેવું નથી. ક્યારેય નીકળ્યું એ વાણી દ્વારા ક્યારે વ્યક્ત થયું કે ભાઈ બહુ શ્વાસા ખેંચવાની જરૂર, એમ નથી કરવાની જરૂર. એવું ક્યારે એને કર્યું જ ન હોત તો કોઈ પણ વ્યક્તિ ગમે એ કમાનો ને, જે જ્ઞાન થયું જે ક્ષેત્રમાં, એ ક્ષેત્રના એ ભૌમ્યા જ ન બન્યા હોય, એ પથમાં સોડા હાલ્યા જ ન હોય તો એને જ્ઞાન ક્યાંથી થવાનું છે? એ મોતી પડ્યા છે મેદાનમાં પણ ઓલા મૂર્ખ્યા મૂલ એના શું કરે? કેમ કે એને જ્ઞાન નથી ને. મેદાનમાં છે ને મોતી, અનમોલ વસ્તુ, જે આજે જ્ઞાન જે છે જેને જે માટે, એ કોને ખબર? આના જે ભૂમ્યા નથી એને ખબર નથી કે મોતી પડ્યા છે મેદાનમાં, મૂર્ખ્યા મૂલ શું કરે? પણ સંત ઝવેરી કોઈ આવી મળે તો સદગુરુ શાન કરે ખોમાં હીરલો હાથથી. ચેતન પુરુષ આની અંદર બેહી ગયો પાછો, પોતે એને આ શરીરની આખી રચના કરી, એની પોતે પાછો બેહી ગયેલો છે. જેમ કરોળિયો ઝાડ બનાવે ને પોતે બેહી જાય. એ કર્મ બહારથી કરે, ક્રિયાઓ અંદરથી કરે, થાય ક્રિયાઓ. ક્રિયા છે અંદર થાય ને કર્મ છે બહાર દેખાય. એ મોતી પડ્યું છે મેદાનમાં તો જેને જે જ્ઞાન થયું છે, આ મહાપુરુષો છે, સુખરામ બાપુ હોય, ગંગા સતી હોય, સવારામ બાપુ હોય, અનેક મહાપુરુષો, જતી સતીઓ, એ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરી હોય, આત્મ સ્થિતિ પ્રાપ્ત કરી હોય એને હવે આપણે એમ કહીએ કે ઈ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત એને ન કરી હોય, કારણ કે નકર જો પ્રાપ્ત કરી હોય તો બોલવાનું બંધ થઈ જાય. એમ માણસની અનેક માણસોની એવી આભાસિકતા હોય છે. પણ આ જે મહાપુરુષો છે જો બોલે જ નહીં, હવે બાપુ એમ કીધું આમ એટલે બધા જરૂર નથી ક્યારે પણ એમ. હવે અનુભવ કર્યો અને ક્યાંય નહીં તો એ આવવાનું ક્યાંથી? આ મહાપુરુષો પણ કીધું ન હોય કઈ. સુખરામ બાપુ છે, દામજીરામ બાપુ, ગરીબદાસ બાપુ શાનમાં સમજાતા, કીધું ને સદગુરુ શાન કરે, ગરીબ બાપુ શાન કરતા. તો એ જે મહાપુરુષો આજે છે, હવે બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરી, આત્મ સ્થિતિ પ્રાપ્ત કરી અને મૌન થઈ ગયા હોય તો આ ધારા હાલે નહીં ને? હાલે આ ધારા? એનું બંધ થવું આપણે સમજવું પડે, એનું ક્યાં બંધ થવું એ આપણે સમજવું પડે.
એ વાદ વિવાદમાં ન હોય, એ પ્રપંચમાં ન હોય, એવું બોલવું એ બંધ કરી દે, એમાં મૌન હોય. એ વાદ વિવાદ નો હાલતો હોય ને એમાં મૌન થઈ જાય. પ્રપંચ થતો હોય, ષડયંત્ર રસાવાની જે રચના થતી હોય એમાં એ બોલવાનું બંધ, એમાં મૌન હોય. આમાં મૌન થઈ જાય તો કેમ આ પરંપરા હાલે? સનાતની પરંપરા હાલે કેમ? બધા જે મહાપુરુષની પરંપરા, આપણે સનાતની આપણે કે ઇસ્લામ ધર્મ હોય, જૈન, ખ્રિસ્તી, જે બધા મહાપુરુષો, પણ મતલબમાં પ્રાપ્ત કરવાનું, ચૈતન્ય પ્રાપ્ત કરવાનું બધા. જો એ મૌન થઈ ગયા હોત, આપણે બાપુ બુદ્ધની વાત કરી, એ બધા પુરુષો મૌન થઈ ગયા હોત આ પ્રાપ્ત કરીને, તો આપણા સુધી પોગે કેમ? તો એ એક ઘણા સમજુ માણસો એવા હોય તો એવું કહેતા હોય કે ભાઈ જે પામી થાય ને બોલે નહીં, બોલવાનો વિષય થોડો છે. પણ બોલે નહીં, લખે નહીં તો આવે ક્યાંથી આપણી પાસે? એ ખોમાં હીરલો આપણે કોણ કહેવાળતો? આપણે કઈ કોઈ કીધું જ આ હીરલો છે આવડો ઈ એની અંદર પડ્યો. અમરમાં એમ કે ભાઈ કાસના મોતીડા મારે હીરા કરી જાણવા. ક્યારે? 18 વર્ષમાં મારો હીરલો ફરે. ઈ સમજણ આપે અને ઈ જે પ્રાપ્ત કર્યું છે આપે ત્યારે ને, નકર તો કોઈ શક્યતા છે જ નહીં. જેટલા અત્યારે હાલમાં જેટલા મહાપુરુષો બોલી રહ્યા હોય, કહી રહ્યા હોય, જે એનો કઈક અનુભવ થાય, કેમ બાપુ એટલું કીધું કે ભાઈ આમ કઈ ખેંચી કે પેલા કર્યું હોય તો ખબર પડે. ભૂખ્યા તો રહ્યા જ નથી, ભૈરમ બાપુ ભૂખ્યા નથી રહ્યા કઈ, અને હજી બુદ્ધિમાં લ્યો ને. એટલે એ કહેવાનું કારણ હું એ વિભાગ આખો ને વયો ગયો. કેમ વયો ગયો? કે સમજૂતી આગળથી આવેલી આ જરૂર નથી ત્યારે ને. ઈ જે રેણીમાં દેખાણું એ જરૂરી નથી, ઉપરથી આલ્યો એ જરૂરી નથી. એમ અમુક વસ્તુ ફેરફાર થાય ક્યારે? એ અભ્યાસ કરીએ, ક્યારે ધ્યાન કરીએ, ભજન કરીએ. અને આ મહાપુરુષો આમાં મૌન થઈ જાય તો તમને મળે ક્યારે? આખો હિમાલય ભર્યો, આખો જુનાગઢ ભર્યો છે મહાપુરુષો. બધા જ મૌન થઈ જાય તો? હવે આ આપણે ભૌતિકવાદ નો દાખલો લઈએ, અંબાણી સાહેબ છે, શેઠ છે, એ બધું બંધ કરી દે તો કેટલું આમ ધંધાકીય વિચારમાં ઘણી માથાકૂટ થઈ જાય કે નહીં? મોટો માણસ છે, પૈસા બધા ભેગા કરીને બધું બંધ કરી દે તો? આપણે ઓલી નોટબંધી ન જ થયું? ઘણી મુશ્કેલી આવી જાય ને. એમ આ જે આધ્યાત્મિક જ્ઞાન જે છે, આધ્યાત્મિક જે ક્ષેત્રો છે, જે મહાપુરુષોને પ્રાપ્ત થાય એ સતત દેતા રહે છે, કોઈ દી બંધ નથી થતા. મેં કીધું, આજે કીધું ઈ કે વાદ વિવાદ નો આવે ન્યાય બંધ થઈ જાય, પ્રપંચ નો હોય બંધ થઈ જાય, કોઈના ગાળિયા કરવાનો હોય એમાં બંધ થઈ જાય. મોટા બધું જાણવા છતાં સમજણ વિના કરે સર નર સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી બતાવે? આ જો મહાપુરુષો કે સમજણ, જે સાધનાની, જે ભજનની, જે ધ્યાનની સમજણ નથી તો એમને ક્યાં આવી જવાનું? કઈ આ જ્ઞાન છે કે એમને આવે ઉપરથી? આકાશવાણી થઈ, આકાશવાણી થઈ એટલે હું? આકાશવાણી થઈ એટલે શું? આકાશમાં કોણ બોલે છે? આકાશ આપણે આ શસ્ત્રાદળ છે એની અંદર આકાશવાણી થાય, એક એવો સંકેત આવે આપણને, એ આકાશવાણી છે. પણ આ સમજણ વિના સાધના કરે તો ન મેળાવે. પણ ગુરુએ જે બતાવેલો માર્ગ છે, જે સંત પુરુષોએ, શાસ્ત્રોએ, પુરાણોએ, વેદાંત આખું ભરેલું છે બધું. પણ આપણો દ્રષ્ટિપાત આપણે આ સમજણ નથી એટલે એ આપણે એનું જ્ઞાન ન થાય. એટલે જ્ઞાન લેવા વાળા જોઈએ કોઈ ગમે ક્ષેત્રમાં, માનો ને. આ આપણે વિદુર નીતિ, ચાણક્ય નીતિ, એ બધી નીતિ કેમ, રાજનીતિ કેવી શીખવી પડે? રાજાને કેમ રહેવું, સાધુને કેમ રહેવું, એ શાસ્ત્રો બતાવે ને. જ્ઞાન આવ્યું. કૂટનીતિ,
તો એ હશે તો આવશે, પણ આજે આ મહાપુરુષો બંધ થઈ જાય તો પાછો આખી ધારા બંધ થઈ જાય ને, આખી ધારા બંધ થઈ જાય. એ તો શક્યતા છે ને, સનાતની પરંપરા આદિ અનાદિથી. એટલે આભાસિક જે આ હોય એ થોડોક વિચાર કરીને કાઢી નાખે. કાઢવો પડે ને. એક વ્યાપક વાત છે, વ્યક્તિગત વાત નથી. કે આ આપણને અંદર એમ થતું હોય કે ભાઈ મહાપુરુષો પછી ઓલે કે ને ખીચડી, મોરારી બાપુ દૃષ્ટિ આપને કે ભાઈ ખીચડી કાશી વચ્ચે બોલ બોલ કરે, પાકી જાય એટલે બંધ થઈ જાય. પણ આમાં ન લાગુ પડે. અને 1.5 ઇંચ હેઠે દાજી પછી આવી મોટું ખુખડી હોત થઈ જાય. એટલે ક્યાં ગયો તરુણ લાપસી એમાંથી? એટલે એ ગુરુ પરંપરા, સનાતની પરંપરા જે આ જ્ઞાનની જે છે એ ધારા સતત, એ ધારા એને ધારા કહેવાય, તેલવંત ધાર સતત આવ્યા જ કરે, આવ્યા જ કરે. અને જેને પ્રાપ્ત જે કઈ પ્રાપ્ત થાય કીધા હોય રહી જ ન કે સાંભળ્યું કઈ કરે રહી કેમ? ધંધાકીય જ્ઞાનનું તમને થોડું ઘણું કંઈક આવડ્યું હોય, આ તબલા વગાડતા કેમ ઓલું પડખે એને શીખવું તમે તરત શીખી લે. એની કળા જે ખીલે, અભિવ્યક્ત થાય. આજે છે અભિવ્યક્ત થઈ રહ્યું છે, પણ અંદરથી શ્રોત્ર આવી રહ્યો છે એ જુદો છે ને, એને આપણે નથી જોતા. વાત ક્યાં છે? આ હું બોલું છું એ અભિવ્યક્ત થઈ રહ્યું છે વાણી દ્વારા, એ તમે પકડો, પણ એનો ઉદ્ગાર ક્યાંથી, ઉદ્ભવ સ્થાન ક્યાં છે એ પકડવું પડે. આ બોલાય રહ્યું વાણી, આ નીકળી ગઈ ને વય ખરી ખરી વાણી આકાર લઈને એ આવી ગઈ બહાર. પણ હવે એ ઘડાણ કેમ થયું એને પોતે પોતાને જવું પડે. સવાસ ખેહી બાપુ ધીરજથી, આમ સહજથી કે સુરતાથી કે કારણ કે યોગી પુરુષો યોગની ધારણા હોય ઈ આરંભમાં તો ખેંચવું જ પડે. સવાસ આમ ટટાર બેહવું પડે, કષ્ટ વેઠવું પડે. અને બાપુ કારે બેલ 18-19 વર્ષ પછી બોલ્યા, પેલા વર્ષે બોલ્યા વખત બોલાય કરે એ અનુભવ થઈ જાય, એમાં નીકળી જાય કે આ બહુ બળ કર્યા જેવું નથી. કેટલા વર્ષો વીતી ગયા. હવે એ અત્યારે તમને કઈ તમારે કોઈ બળ કર્યા જેવું નથી, કેટલું બધું પાછું પડે. મને સહજમાં સહજમાં પછી 100 વર્ષ થાય તો એનો કઈ થાય. જ્ઞાનની ધારા આભાસિક કઈ હોય કે સહજ થઈ જાય છે કે જ્ઞાન થઈ મૌન થઈ જાય છે, એવું નથી. આપણે જોઈશું ને મહાપુરુષો બંધ થઈ જાય કેમ મેળવે, વાત એટલી જ આપણે કરવાની છે. એટલે એનો અર્થ જે જે બ્રહ્મ સ્થિતિ, આત્મ સ્થિતિ પ્રાપ્ત થઈ છે એ સતત પાછા આગળ બાપુએ વાત કરી ને કે ભાઈ આગળ આગળ જ વધતા હોય, સતત સતત અભ્યાસમાં સતત નવું નવું આવ્યા કરે છે. સતત પણ ધ્યાન કરી, ભજન કરી, રોજનો અભ્યાસ જોઈએ. આ રવિવારથી ઓલા રવિવારે એમ નહીં કે સવારે 10 મિનિટ બેસી લઉં છું, સવારે બહુ મજા આવે છે, 10 મિનિટની અંદર બહુ મજા આવી જાય તો એ પછી તો કેટલી કલાક, 23 કલાક ને 50 મિનિટ રહીને ભાઈ પછી શું થતું છે? તો 10 મિનિટમાં બહુ મજા આવી જાય ધ્યાનમાં બેસો તો થોડોક વધારે પ્રયાસ કરવો જોઈએ ને તો કંઈક પ્રાપ્ત વધુ થવા મળે. કહે તિલક દાસ સુરા સંગ્રામે મર જીવાનો સંગ્રામે મર જીવાનો મોલ કરે
અક્ષર પાછો